નમસ્કાર મિત્રો, હું વિજય પટેલ, આચાર્ય શ્રી ટીમલી પ્રાથમિક શાળા. આજે તમને હું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલનું કાર્ય શું તેની માહિતી આપતો આપણે વિડીયો નિહાળીશું. ખેડા જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા પાછળ કોનો હાથ છે? કોણ છે જે ભવિષ્યના શિક્ષકોને તૈયાર કરે છે અને આખા તંત્રને મજબૂત બનાવે છે? ચાલો આજે આપણે એ સંસ્થા વિશે જરા ઊંડાણમાં વાત કરીએ. તો સવાલ એ છે કે ખેડા જિલ્લાની જે હજારો શાળાઓ છે ત્યાં ભણતરની ગુણવત્તા કોણ સુધારે છે? કોણ છે જે એ પાક્કું કરે છે કે બાળકોને સારામાં સારું શિક્ષણ મળે? વેલ, આ સવાલનો જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. અને જવાબ છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. શોર્ટમાં કહીએ તો ડાયેટ. હવે આ નામ સાંભળીને કોઈ સરકારી ઓફિસ જેવું લાગે, પણ ના, આ તો શિક્ષણ જગતનો એકદમ પાવર હાઉસ છે. તો ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. તો ડાયેટને શિક્ષણનો આધારસ્તંભ કેમ કહેવાય છે? એવું તો શું છે એમના કામમાં કે આખું જિલ્લાનું શિક્ષણ એના પર ટકેલું છે? ચાલો આ વાતને જરા સમજીએ. જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ ને તો ડીઆઈઈટી એટલે જિલ્લા લેવલની એવી સંસ્થા જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે શિક્ષણની ક્વોલિટી સુધારવી અને શિક્ષકોને હંમેશા અપ ટુ ડેટ રાખવા. આપણે એને એજ્યુકેશન સિસ્ટમનો કોચ પણ કહી શકીએ, જે શિક્ષકોને એટલે કે આપણા પ્લેયર્સને બેસ્ટ પરફોર્મન્સ માટે તૈયાર કરે છે. સારું, તો હવે આપણને ડાયેટ શું છે અને શું કામ કરે છે એનો એક આઈડિયા આવી ગયો. તો ચાલો હવે ફોકસ કરીએ આપણા ખેડા જિલ્લા પર અને અહીંના કેન્દ્ર એટલે કે ડાયેટ કઠલાલ પર. ખેડા જિલ્લા માટે આ મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર કઠલાલમાં આવેલું છે. અને હા, એ સીધું ગાંધીનગર સ્થિત GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. આનો સીધો મતલબ એ થાય કે રાજ્ય લેવલ પર જે પણ નવી પોલિસી બને, જે પણ નવું રિસર્ચ થાય, એ બધું જ ડીઆઈઈટી મારફતે સીધું જિલ્લાની દરેક સ્કૂલ સુધી પહોંચે છે. પણ સવાલ એ છે કે આ સંસ્થા ગ્રાઉન્ડ લેવલ પર એવું તે શું કામ કરે છે જેનાથી આટલો મોટો ફેરફાર જોવા મળે છે? ચાલો એના જે મુખ્ય ઉદ્દેશ્યો અને કાર્યો છે ને એના પર એક નજર નાખીએ. જુઓ, ડાયેટનું કામ મુખ્યત્વે 4 પાયા પર ટકેલું છે. પહેલું, શિક્ષકોને ટ્રેનિંગ આપવી, પછી ભલે નવા હોય કે નોકરીમાં હોય. બીજું, સ્કૂલોને ગાઈડન્સ આપવું અને રિસર્ચ કરવું. ત્રીજું, ભણાવવા માટેનું સારું મટીરિયલ બનાવવું. અને ચોથું, જે અત્યારે બહુ જ જરૂરી છે, એજ્યુકેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવો. આ ચારેય વસ્તુઓ મળીને શિક્ષણને એકદમ અસરકારક બનાવે છે. અને હા, આ બધું કામ ખાલી વાતોમાં કે કાગળ પર નથી થતું. આપણે જે મોટી મોટી યોજનાઓના નામ સાંભળીએ છીએ, જેમ કે સર્વ શિક્ષા અભિયાન, નિપુણ ભારત કે પછી પ્રજ્ઞા અભિગમ, આ બધી યોજનાઓને જિલ્લાની છેલ્લી સ્કૂલ સુધી પહોંચાડવાનું અને એને સફળ બનાવવાનું કામ ડાયેટ જ કરે છે. એ ખરેખર એક ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. હવે મનમાં સવાલ થાય કે આટલું બધું કામ થાય છે કઈ રીતે? એની પાછળનું આખું સિસ્ટમ શું છે? વેલ, ડાયેટની અંદર 7 અલગ અલગ મુખ્ય શાખાઓ છે અને દરેક શાખાની પોતાની એક ખાસ જવાબદારી છે. જી હા, 1-2 નહીં, પૂરી 7 શાખાઓ. દરેક શાખા જાણે કે એક એક્સપર્ટ ટીમની જેમ કામ કરે છે. તો ચાલો હવે જોઈએ કે આ 7 શાખાઓ ભેગી મળીને આખા શિક્ષણના તંત્રને કેવી રીતે આગળ વધારે છે. આ જે 7 શાખાઓ છે ને એને ડાયેટનું હૃદય કહી શકાય. સ્ક્રીન પર જોઈ શકાય છે કે દરેકનું કામ કેટલું સ્પષ્ટ છે. પીએસટી, જે ભવિષ્યના શિક્ષકો તૈયાર કરે છે. આઈએફઆઈસી, જે નોકરીમાં રહેલા શિક્ષકોને ટ્રેનિંગ આપે છે. CMDA, જે અભ્યાસક્રમ બનાવે. ET, જે ટેકનોલોજી સંભાળે. એમ પ્લાનિંગથી લઈને એડલ્ટ એજ્યુકેશન સુધી બધું જ કવર થાય છે. આ બધી શાખાઓ એકબીજા સાથે તાલમેલથી કામ કરે છે, જેથી શિક્ષણનું સ્તર સતત ઉપર જતું રહે. પરફેક્ટ ટીમવર્ક છે આ. સારું, તો આ બધી તો થઈ સંસ્થાની વાત. પણ માની લો કે કોઈને પ્રાઇમરી સ્કૂલના ટીચર બનવું છે, તો એમના માટે ડાયેટ કેટલું અને કઈ રીતે મહત્વનું છે? ચાલો હવે જરા એ એંગલથી વાતને સમજીએ. આ વાક્ય જુઓ, શિક્ષણના ભવિષ્યને ઘડવાની શરૂઆત ગુણવત્તાયુક્ત શિક્ષકોથી થાય છે. બસ આખી વાતનો સાર આમાં આવી ગયો. જો સારું એજ્યુકેશન જોઈતું હોય તો સારા ટીચર્સ તો જોઈશે જ. અને ડાયેટ બસ એ જ કામ કરે છે. એ ક્વોલિટી ટીચર્સ તૈયાર કરવાની જાણે કે એક ફેક્ટરી છે. અહીંયા એક નાની પણ ખૂબ જ મહત્વની વાત સ્પષ્ટ કરી દઉં. જે કોર્સને આપણે બધા વર્ષોથી પીટીસી કહેતા હતા ને, એનું ઓફિશિયલ નામ હવે બદલાઈ ગયું છે. હવે એને DLED કહેવાય છે, જેનું પૂરું નામ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. અને આ જે DED કોર્સ છે એ 2 વર્ષનો હોય છે.
આ 2 વર્ષમાં માત્ર થિયરી નથી ભણાવવામાં આવતી, પણ એની સાથે સાથે ક્લાસરૂમમાં જઈને ભણાવવાનો પ્રેક્ટિકલ અનુભવ પણ મળે છે, જે સૌથી વધુ જરૂરી છે. અને સૌથી અગત્યની વાત યાદ રાખવા જેવી છે, ગુજરાતમાં જો કોઈને સરકારી પ્રાઇમરી સ્કૂલમાં ટીચર બનવું હોય તો આ 2 વર્ષનો કોર્સ કરવો ફરજિયાત છે. આ એક અનિવાર્ય લાયકાત છે, જેના વગર આગળ વધી શકાતું નથી. તો જો કોઈને ડાયટ કઠલાલ વિશે વધારે જાણકારી જોઈતી હોય કે પછી આ કોર્સ વિશે કંઈક પૂછપરછ કરવી હોય, તો એના માટેની બધી જ સંપર્ક માહિતી અહીં સ્ક્રીન પર આપેલી છે. સરનામું, ફોન નંબર, ઈમેલ, વેબસાઇટ બધું જ છે. જરૂર લાગે તો આનો એક સ્ક્રીનશોટ પાડીને રાખી શકાય. તો આજે આપણે જોયું કે DIET જેવી સંસ્થા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કેટલું અદ્ભુત અને મહત્વનું કામ કરી રહી છે. પણ હવે અંતમાં એક સવાલ આપણા સૌ માટે છે કે શિક્ષણના ભવિષ્યને ઘડવામાં આપણે શું ભૂમિકા ભજવી શકીએ, પછી ભલે આપણે શિક્ષક હોઈએ, વાલી હોઈએ કે પછી સમાજના એક જાગૃત નાગરિક. શિક્ષણને વધુ સારું બનાવવા માટે આપણો શું ફાળો હોઈ શકે? આ જ એક વિચાર સાથે જ આજની આપણી ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ.